વાઘોડિયાના ગુતાલ ગામની વસાહતમાંથી તંત્રની લાપરવાહી સામે આવી છે। અહીં અંદાજે 125 થી પણ વધુ મકાનો ધરાવતી વસાહતમાં પાકા રસ્તા નથી, જેથી ચોમાસામાં નરક જેવી સ્થિતિ સર્જાય છે। તાજેતરમાં 55 વર્ષીય મુકેશ માનકરનું અવસાન થતા ગ્રામજનોને ઘૂંટણસમા કાદવ કીચડમાંથી માંડ તેમની અંતિમ યાત્રા કાઢવા મજબૂર બન્યા હતા। વિકાસના પોકળ દાવાઓ વચ્ચે જીવતા જીવ તો ઠીક, પરંતુ મોત બાદ પણ અંતિમ સફરમાં પણ મુશ્કેલીઓ છે। તંત્રની બેદરકારી સામે સ્થાનિકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે। કાલે મારા પપ્પાની સંસી યાત્રા થઈ ગઈ તો અમે લઈને ગયા હતા સમસનમાં, પણ કાદવ કીચડ એટલું હતું કે તે સરકાર એટલો રસ્તો નહોતો, અને જે ગાડીએ લાકડા ભરીને અમે ગયા હતા તો ટ્રેક્ટર બહાર ઊભી રાખ્યું અને ત્યાંથી માથે ઉચકીને બધું લાકડા લઈ ગયા છે, પણ અમને હાલત બધું બહુ ખરાબ હતી થઈ। જે કાલે બનાવ બન્યો, અમે જે અંતિમ યાત્રા લઈને આવ્યા હતા એમાં અમે બહુ પ્રોબ્લેમ થાય છે, જેમ કે કીચડ, કાદવ, કાંટા જેમ પગમાં વાગે છે, તો પણ અમારે આવવા જવાનો રસ્તો નથી, સ્મશાન પણ નથી, પાકું બનાવેલું અરજી કરેલી જ છે, શું હજુ બન્યો જ નથી, કોઈ જોવા આવતું નથી એમ છે। हमारी 35 साल से बसावट थी, यहाँ नहीं तो दवाखानु है, नए गांव में रोड न को ठिकाणों है कई, और खेतर जाने की ऐसी आफत पड़ी रही हमारी, कभी पाग भी लेवा तो माता माता कसो लावणु, सिर ऊपर कसो लावणु, हाथ जा तो नहीं। तो एक तो हमारो खेतर को रोड बनाने डालो, और दूसरो गांव में रोड बनाओ। तीसरी बात, हमारा लिए निगम ना शमशान की जगह नहीं फाड़ी, हमका शमशान की जगह बताओ और वहाँ पर शमशान बनावा।